જિલ્લા કોંગ્રેસની સંવિધાન બચાવો દેશ બચાવો રેલી યોજાઈ વિરોધ કરી રહેલા ખેડૂતોને કોંગ્રેસે સમર્થન આપીને વિરોધ નોંધાવ્યો। રેલી વચ્ચે કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીનો ભાજપ પર મોટો આક્ષેપ। કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી અને રૂપિયાની લાલચ આપી ઉમેદવારી પાછી ખેંચાવી। કોંગ્રેસના ઉમેદવારને નોટિસ આપીને ઘર તોડી પાડવાની ધમકીઓ અપાઈ। ચૂંટણીમાં લોકશાહી નહીં પણ દાદાગીરી અને સત્તાનો ઉપયોગ કરાયો। સત્તાના જોરે વિરોધ પક્ષને દબાવી દેવાયો। આ સંવિધાનને બચાવવા માટે સમગ્ર દેશમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, કારણ કે આજે લોકશાહીનું ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે। લોકોનો અવાજ જેન કેન પ્રકારે દબાવી દેવામાં આવે છે। હાલમાં તમે જોયું હશે કે નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપીને પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવા લેવા સુધીની પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। ઘણી જગ્યાએ તો ઉમેદવારને નોટિસ આપવામાં આવી કે તમે ઉમેદવારી પત્ર ભરશો તો તમારું ઘર અમે ડિમોલિશ કરી નાખીશું, તમારું ઘર તોડી નાખીશું, એ રીતે પણ ડરાવવાનો પ્રયાસ કર્યો છે। ઘણા લોકોને ધંધાકીય રીતે ધમકી આપીને જે પ્રકારે લોકશાહીમાં ચૂંટણી પણ તટસ્થ રીતે થવી જોઈએ એ ચૂંટણી પણ થતી નથી અને એક દાદાગીરી અને સત્તાના જોરે વિરોધ પક્ષને જે દબાઈ દેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની સામેની લડતનું આહવાન કોંગ્રેસ પક્ષે આપ્યું છે। એના ભાગરૂપે આજે અમે ભિલોડા તાલુકામાં અરવલ્લી જિલ્લામાં એની શરૂઆત કરી। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સંવિધાન બચાવો દેશ બચાવોના નારા સાથે આજે અમે રેલીનું આયોજન કર્યું હતું અને આમાં ભિલોડાના બાયપાસ અસરગ્રસ્તો વિશે અમે અવારનવાર રાજ્ય સરકારમાં રજૂઆત કરી છતાં પણ સરકાર દ્વારા કોઈ અમને હકારાત્મક જવાબ આપવામાં નથી આવતો। ભિલોડા શહેરની અંદર ટ્રાફિક અને સમસ્યાનું નિવારણ બાબતે અવારનવાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી। ગરીબ મધ્યમ આદિવાસી સમાજના કચડાયેલા વર્ગના લોકો રોજનું રોજ કમાઈને ખાવાવાળા લોકોને લારી ગલ્લાવાળાઓને કાયમી 10 બાય 10 ની જગ્યા આપવામાં આવે એની પણ અવારનવાર રજૂઆત કરી છે છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કે ગ્રામ પંચાયત કે વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। ખાસ કરીને અમારા આદિવાસી વિદ્યાર્થીઓ જે મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરે છે એની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પણ બંધ કરી દેવામાં આવી છે।